જૂનાગઢની સભામાં પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રહાર, બોલ્યા કોંગ્રેસનો ઈરાદો રામને હરાવવાનો. કોંગ્રેસનો ઈરાદો રામને હરાવવાનો હોવાની વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં સભાને કર્યું હતું સંબોધન. અમેઠી રાયબરેલી પર આજે ખતમ થશે કોંગ્રેસનું સસ્પેન્સ, સાંજ સુધીમાં ઉમેદવારોના નામનું એલાન સંભવ. કર્ણાટકમાં રાહુલ ગાંધીનો હુંકાર, ભાજપ પર પ્રહાર કરતા બોલ્યા પ્રજ્વલ રેવન્નાને દેશથી ભગાડવો મોદીની ગેરંટી. આખરે બ્રિજભૂષણ શરણની કપાઈ ટિકિટ, પુત્ર કરણ ભૂષણને ભાજપે બનાવ્યા ઉમેદવાર, કાલે કરી શકે છે ઉમેદવારી.